અને મલ્લિકાર્જુન ખડગેના બફાટ મુદ્દે બોલ્યા કોંગ્રેસ નેતા અમી યાજ્ઞિક। મેં મલ્લિકાર્જુન ખડગેનું ભાષણ નથી સાંભળ્યું। અમી યાજ્ઞિકે કહ્યું, કદાચ ક્યાંક ભૂલ થઈ હોય તો મને ખબર નથી। ગુજરાત ડેવલપ સ્ટેટ છે, અત્યારે ગુજરાતના મુદ્દાની વાત કરવી જોઈએ। ભાજપ બીજા રાજ્યની વાત કરી અને મુદ્દો ભટકાવવાનો પ્રયાસ કરે છે, અમી યાજ્ઞિકે કહ્યું। કહીશ કે અત્યારે ગુજરાતના મુદ્દા છે અને જો કોઈ ભાષણમાં ક્યાંય કંઈ હશે તો એ ચોક્કસ એ ચેક કરીને કહેશે, કારણ કે એવું ક્યારેય બની ના શકે। બધાને ખબર છે ઓલ ઓવર ધ કન્ટ્રી કે ગુજરાત ઇઝ અ ડેવલપ સ્ટેટ અને ગુજરાત ડેવલપ્ડ ક્યારથી છે? આ 20 વર્ષથી કે 25 વર્ષથી નથી। તમારો અહીંયા જીઆઈડીસી નો એસ્ટેટ 1960માં બન્યો હતો। તમે બધા હજીરા ને બધા તમે જુઓ, એટલે ગુજરાત હેઝ બીન અ ડેવલપ સ્ટેટ અને બહુ બધા લ્યુમિનરીઝ અહીંથી ગયા છે। એટલે ગુજરાતની ધરતીની કંઈ કદાચ ક્યાંક થઈ હશે તો કંઈ ભૂલ થઈ હોય તો મને ખબર નથી, પણ મને ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન નથી। પણ હું એટલું ચોક્કસ કહીશ કે ભાજપની પાસે અહીંના જે અન્યાય કર્યા છે ગુજરાતની ધરતી ઉપર અને આ બધા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક હથ્થું રાજ ચલાવીને જે વ્યવસ્થા પૈસાની કરવી જોઈએ, જે શહેરીજનો માટે બધું કરવું જોઈએ, ટેક્સ રિબેટ આપવો જોઈએ, એમની ચોખ્ખી હવા આપવી જોઈએ, સારા રસ્તા આપવા જોઈએ, ખાડા વગરના રસ્તા આપવા જોઈએ, શિક્ષણ વ્યવસ્થા સારી હોવી જોઈએ, ગવર્મેન્ટ સ્કૂલો બંધ કરી છે ચાલુ કરવી જોઈએ અને આ પ્રાઇવેટાઇઝેશનમાં આટલી બધી ફીઓ છે એની વાત કરવી પડે, એના જવાબ ના આપવા પડે। એટલે ક્યાંકથી ને ક્યાંકથી કોઈ બીજા રાજ્યની વાત કરીને અહીંયા એનો કોઈ મતલબ નથી। તમે અહીંયા શું કર્યું એનો જવાબ આપો।